વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરી, સ્વચ્છતા અને વિશ્વામિત્રી પ્રોજેક્ટની સમીક્ષા માટે મેયર ગીતાબેન મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। વડોદરા શહેરમાં આગામી ચોમાસાની તૈયારીઓ, શહેરની સ્વચ્છતા અને વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા માટે ખંડેરાવ માર્કેટ સ્થિત કોન્ફરન્સ હોલ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકનું અધ્યક્ષસ્થાન ગીતાબેન મકવાણાએ કર્યું હતું। બેઠકમાં અરુણ મહેશ બાબુ, આદિત્યનીય પટેલ, વર્ષાબેન વ્યાસ, શ્વેતાબેન માછી અને વિજયભાઈ ચૌહાણ સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પ્રી મોન્સૂન કામગીરી અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું, જેમાં કેચપીટ અને વરસાદી કાંસોની સફાઈ, તળાવોની સફાઈ, ડ્રેનેજ લાઇનનું અપગ્રેડેશન, રોડ રિપેરિંગ, ગાર્ડન મેન્ટેનન્સ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને જર્જરિત મકાનોની ઓળખ સહિતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। સાથે જ વરસાદી પાણી ભરાવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં તાત્કાલિક પગલાં લેવા એડવાન્સ ક્વિક એક્શન ટીમની રચના, વાયરલેસ કોમ્યુનિકેશન સિસ્ટમ અને આરોગ્ય વિભાગની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। શહેરના તળાવનું ઇન્ટરલિંકિંગ અને પાણી વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર બેઠકમાં આવરી લેવામાં આવ્યા હતા। વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ અંગે છેલ્લા 1 વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી। નવલાવાલા કમિટીના સૂચનોના આધારે નદીથી વધુ પહોળી અને ઊંડી બનાવવાની કામગીરી, નદી કિનારે વૃક્ષારોપણ અને શહેરના વૈકલ્પિક પાણી સ્ત્રોત અંગે અધિકારીઓએ માહિતી આપી હતી। બેઠક દરમિયાન શહેરની દૈનિક સફાઈ વ્યવસ્થા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને વધુ અસરકારક બનાવવા માટે સફાઈ મિત્રો, સેનિટેશન સ્ટાફ અને આધુનિક મશીનરીની સંખ્યામાં વધારો કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો। કમિશનરે તમામ ચૂંટાયેલા સભાસદોને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય સહયોગ આપવા અનુરોધ કર્યો હતો। આ બેઠકમાં અક્ષય બુદાનિયા અને VM રાજપૂત સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। શહેરને ચોમાસા માટે વધુ સજ્જ બનાવવા અને સ્વચ્છતા વ્યવસ્થાને મજબૂત બનાવવાના હેતુથી બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો અને સૂચનો આપવામાં આવ્યા હતા। નમસ્તે। અત્યારે જે અમારી બેઠક હતી અને જે પ્રી મોન્સૂનને લઈને જે ચર્ચા થઈ હતી, તો પહેલાં તો અમારા માટે આ નવું હતું અને બધા અધિકારીઓ જે આવ્યા હતા અને એ લોકોનો પરિચય અમને કરાવડાવ્યો અને એ લોકો કયા કયા કામગીરી કરી છે અને કેવી રીતે કરી છે એ બધીની વાતોની અમે ચર્ચા કરી છે અને જેટલા પહોંચ્યો કામગીરી ચાલુ છે એના પણ એક અમે એની પણ ચર્ચા કરી છે કે કઈ રીતે આગળ કામ કરી રહ્યા છે, જે વિશ્વામિત્રીનું છે, ડ્રેનેજ લાઈનનું છે, પાણીનું જે છે અને એ બધા જ કામગીરીનું એ લોકોએ અમને સ્ટેપ બાય સ્ટેપ અત્યારે અધિકારીઓ સાથે ચર્ચા કરીને અને અમને કામગીરી સમજાવી છે। એક્શન પ્લાન છે, શું વિચાર્યું છે, તમારા મનમાં કોઈ વિચાર પ્રી મોન્સૂનને લઈને કે શહેરને લઈને કોઈ નવું ઇમ્પ્લિમેન્ટેશન આપે વિચાર્યું? એકચ્યુઅલી અમે વાત કરી હતી અમે તો એમને એ લોકોએ જે કામગીરી કરી છે એમને અમે એગ્રી છીએ કે એ લોકો કામગીરીને આગળ ધપાવી રહ્યા છે। તો એમનું પણ કેવું છે કે વરસાદ જે લાસ્ટ ટાઈમે જે વરસાદના લઈને જે વિસ્તારમાં સમસ્યા થઈ હતી, તો આ વખતે નહીં થાય અને જે પ્લાનિંગથી એ લોકો કામ ચાલી રહ્યું છે, કમિશનર સાહેબ એમને બતાવ્યું કે કઈ રીતે એમ લોકો પોઝિટિવ કયા રીતે અમે કામ કરી રહ્યા છે, તો એ રીતે જો આ વખતે કામ કરવામાં આવશે તો